આજે ખરેખર આજે અહીંયા છે ને એકદમ માંજલપુરમાં જે હમણાં વરસાદી કાચનું કામગીરી થઈ છે એના અંદર જે મોટે પાયે ગેરરીત થઈ છે અને જે ભ્રષ્ટાચાર થયો છે એ આજે હું તમારી સામે ઉજાગર કરી રહ્યો છું। આજે આની બાબતે મને જાણકારી કોઈ જાગૃત નાગરિકે નથી આપી। દર વખતે મને કોઈ જાગૃત નાગરિક મને જણાવતું કે આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, પણ આજે એક જાગૃત અધિકારીએ મને જણાવવામાં આવેલું કે વિજયભાઈ આ બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, આ બહુ મોટી ગેરરીત થઈ રહી છે અને આની અંદર લોકોની જાનમાલને નુકસાન થઈ શકે એવી હાલત છે। તો આની માટે તમે કંઈક કરો કે હમણાં ઇન્સિડન્ટ્સ એટલા બની રહ્યા છે। આ ગંભીરા બ્રિજ દુર્ઘટના કહો કે હમણાં એક રિક્ષાવાળો જે ખાડામાં પડીને જે મૃત્યુ પામ્યા એ કહો, હમણાં ભાઈલી પાસે એક ભાઈની આંગળી કપાઈ ગઈ એ કહો। આજે આ જે દરેક વસ્તુ થઈ છે એ કોઈને કોઈ પ્રજાને જ થઈ છે, કોઈ નેતાને કે કોઈ અધિકારીને નથી થયું। તો આજે જે પણ નુકસાન થઈ રહ્યું છે પ્રજાનું થઈ રહ્યું છે। આજે જે આ વસ્તુ છે એને રેતીનો ખરાબો કહેવામાં આવે છે। આ રેતીનો ખરાબો કોઈ જગ્યા વાપરવામાં નહીં આવતો। જ્યારે રેતીને ચાળવામાં આવે એમાંથી જે ખરાબો નીકળે એ ખરાબો ખરેખર ફેંકી દેવામાં આવે છે। એને કોઈ ઘરના પુરાણમાં કે કોઈ ઘરના આંગણામાં પણ નથી રાખતું, એને ફેંકવા માટે પણ લોકોને જગ્યા શોધવી પડે છે। જે જગ્યા પર નાખવા જાય એ જગ્યાના લોકો પણ ના પાડી દે ભાઈ અહીંયા ના નાખતા કે આનાથી અમને કંઈક નુકસાન થશે। એના પર તમે પગ મૂકો ને તોય લપસીને પડી જાઓ, એના પરથી ગાડીનું ટાયર જાય ને તો ગાડીનું ટાયરને પણ નુકસાન થાય। તો એવી વસ્તુને આ લોકોએ આજે પુરાણ તરીકે ઉપયોગ કર્યો છે। માંજલપુરમાં દરેક જગ્યાએ જે હમણાં વરસાદી કાચનું કામ થયું, જે તુલસીધામથી લઈને છેક દરબાર ચોકડી સુધી પહોંચ્યા છે, ત્યાં ટોટલી એ લોકોએ આ રેતીનો ખરાબો અંદર નાખેલો છે અને એની ઉપર જીએસબી નાખવામાં આવ્યું છે કે જેથી કરીને કોઈનું ધ્યાન ના દોરાય ને કોઈને ખબર ના પડે। પણ ના જાણતા જાણી લો, આ રેતીનો ખરાબો કોઈ દિવસ નથી સિમેન્ટ જોડે ચોંટતો, નથી માટી જોડે ચોંટતો, નથી જીએસબી જોડે ચોંટતો। આ એક અપવાદ કહેવાય। આ અપવાદને એ લોકોએ જે અંદર નાખ્યું છે તો આજે તમને શું લાગે છે હમણાં 1 કે 2 વરસાદ પડશે તો આનું ધોવાણ નહીં થાય? ઉપર જે પણ નાખ્યું હશે એ વસ્તુનું ધોવાણ થઈને અંદર પ્રસરી જશે અને આ મસ્ત મોટા ભૂવામાં પરિવર્તિત થશે અને મસ્ત મોટો ભૂવો પડશે, એની અંદર કોઈની જાનમાલને નુકસાન થશે। આજે કોઈ રાહગીર પડી ગયો, કોઈને વાગ્યું, કોઈનું મૃત્યુ થયું તો એની શું જોગવાઈ છે? તમે કોઈ કોન્ટ્રાક્ટર પાસેની જોગવાઈ કરી છે કે તારા કામથી જો અમને નુકસાન થયું કે પબ્લિકની જાનમાલને નુકસાન થયું તો એને કેટલા રૂપિયામાં આપવા આવશે? આજે જ્યારે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં માનનીય સીએમ રૂપાણીનું નિધન થયું તો એ પ્લેનના દરેક વ્યક્તિને 1-1 કરોડ રૂપિયામાં અપાયા। ગંભીરા બ્રિજ દુર્ઘટનાવાળાને 2-2 લાખ રૂપિયામાં આપવામાં આવ્યા। કેમ કે એ તો સામાન્ય નાગરિક છે। જ્યારે કે અહીંયા એક રિક્ષાવાળો મરી ગયો તો એને તો હજી 1 રૂપિયો ફાળવવામાં નથી આવ્યો કે જે તંત્રની ઘોર બેદરકારી છે। આજે હું ઓપનમાં ચેલેન્જ વડોદરાના દરેક ભાજપના કોર્પોરેટરને, ધારાસભ્યને ઓપન ચેલેન્જ આપું છું કે અહીંયા આવો અને આ ખાડા ખોદાઓ પાછા, એના અંદર ચેક કરો। જો આ મટીરિયલ ના નીકળે અંદરથી તો મારું રાજકારણ છોડી દેવાનું। બાકી તમે આ તેમના પોતપોતાના પદ ઉપરથી દરેક જણ રાજીનામું આપે। બાકી તાત્કાલિક ધોરણે પ્રજાનું જો હિત ઈચ્છતા હોય, જો તમે સુશાસન કરતા હો, જો તમારું કુશાસન ના હોય, તમે ખરેખર પ્રજાના હિતેચ્છુ હો તો તાત્કાલિક ધોરણે પાછું આને બધું ખોદાઈને પાછો આ માલ કરાવીને વ્યવસ્થિત એનું પુરાણ કરાવડાવે કે જેથી કરીને આજે ને કાલે જાનમાલનું કોઈને નુકસાન ના થાય। પાલિકાના એન્જિનિયર દ્વારા પણ વિઝિટ મારવી જોઈએ એવું લાગે છે આપને? પાલિકાના એન્જિનિયરો વિઝિટ મારે છે દરેક જણ, પણ આજે એમનાથી કશું નથી થયું। ત્યારે જઈને આજે અમારા જેવા સામાજિક કાર્યકરોએ આગળ આવવું પડે છે કે પાલિકાના એન્જિનિયરોનું કશું નથી સાંભળતા, કોઈનું આ લોકો સાંભળવા માંગતા નથી કે આ જે ઉપર બેઠેલા જે નેતાઓ છે એ નેતાઓ ભલભલા અધિકારીઓને, ભલભલા એન્જિનિયરોને, ભલભલા કોર્પોરેશનના કોઈ પણ હોય એ લોકોને દાબી દેવામાં આવે છે। હમણાં જ એક રિસન્ટલી કિસ્સો બનેલો કે હમણાં એક કોર્પોરેટર પેલા ભાઈને પગે લાગ્યા હાથે, એક ડ્રામા જેવું લાગતું હતું કે કોર્પોરેટરને એને પગે લાગવું પડે, અધિકારીને પગે લાગવું પડે, અધિકારીઓ કોર્પોરેટરને પગે લાગે છે કે ભાઈ હવે તો ખમ્મા કરો। આજે જો અધિકારીઓ અમને જાણ કરતા હોય કે આની અંદર ભ્રષ્ટાચાર થયો છે તો એને કેટલી મોટી વાત કહે કે એમની વાત કોઈ સાંભળવા તૈયાર નથી। ત્યારે જઈને અમારા જે આ સામાજિક કાર્યકરો સાંભળે છે અને લોકોની સામે ઉજાગર કરે છે। આજે ખરેખર લોકોએ જાગવાની જરૂર છે, લોકોએ રોડ રસ્તા પર નીકળવાની જરૂર છે કે આજે રિક્ષાવાળો કોઈના ઘરનો મોભી હતો। આજે તમારા ઘરનું કોઈ વ્યક્તિ મર્યું તો તમારી જોડે કોણ ઊભું હશે? આજે એની જોડે કોઈ નથી ઊભું તો તમારી જોડે પણ કોઈ ઊભું હશે ખરું? ખરેખર આની માટે પબ્લિકે જાગૃત થવું જોઈએ, પબ્લિકે બહાર નીકળવું જોઈએ અને લડવું જોઈએ। કાલે ઉઠીને કદાચ તમારા ઘરનો વ્યક્તિ નીકળો તો તમે ત્યારે શું કરશો? આજે હું એક જ વસ્તુ કહીશ કે આ જે પણ ખોડ ખામી હોય, જ્યારે પણ કોઈ પણ રોડ રસ્તાનું કામ આપવામાં આવે ત્યારે એનો પર્ટિક્યુલર ઇન્સ્યોરન્સ કરવામાં આવે કે આનાથી જો કદાચ કોઈ પણ રાહગીરને, કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ વડોદરા શહેરના ટેક્સ ભરતા વ્યક્તિને નુકસાન થાય
તેને યોગ્ય વળતર મળે, એને વીમો પાસ કરાવે અને એને યોગ્ય રૂપિયાની મદદ થાય એવી મારી માંગ